છેવાડાના માનવીની અને રાજકોટના વિકાસની કાયમ માટે ચિંતા કરનારો માણસ જ્યારે આ દુનિયામાં નથી રહ્યો તો સ્વાભાવિક છે કે દરેક માણસ, દરેક વેપારી એવું છે કે એના માનમાં આજે અડધો દિવસ બંધ રાખીએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દરેક વેપાર ધંધા અડધો દિવસ બંધ રાખવાની અપીલ કરી અને વેપારીએ સ્વીકારી છે અને અડધો દિવસ બંધ રાખ્યો છે. આ ઉપરાંત રાજકોટની 600 જેટલી શાળાઓ પણ આજે બંધ રહી છે વિજયભાઈના માનમાં. 12-1 વાગ્યા સુધી બધું બંધ રહેશે. બપોર પછી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. રાજેશ રાઠોડ, તિરુપતિ પેલેસ શનિનગર માંથી વાત કરી રહ્યો છું. જેમ કે આપ સબ જાણો છો કે તારીખ 12 ના રોજ માન્ય અમદાવાદની અંદર ટ્રેન દુર્ઘટના થઈ હતી, જેની અંદર રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબનું દુઃખદ નિધન થયું છે. જેના અનુસંધાને રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ બધાએ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધીનું એમની યાદમાં બંધનું એલાન આપ્યું છે. જે સંદર્ભે આજે ટ્રેન શનિનગર આજે બંધ છે. આપ જોઈ શકો છો શનિનગર બંધ છે. અને વિજયભાઈ માટે કહીએ તો જેમ કે વિજયભાઈ રાજકોટ ગુજરાત આપણે રાજકોટનું તો ગૌરવ છે જ હતું, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી. તો એને એક દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ કે રાજકોટ માટે બહુ અણમોનીય રતન આપણે ખોલ્યું છે એને કહેવાય. વિજયભાઈ રાજકોટનું મુખ્યમંત્રી રહેતા વિજયભાઈ રાજકોટના ખૂબ વિકાસના કાર્યો કર્યા છે, જે માટે રાજકોટ એને પોલીસ ભૂલી નહીં શકે. જેમ કે તમે જાણો છો કે આપણે અંડરબ્રિજ છે તો ઓવરબ્રિજ હોય, રાજકોટની અંદર બધું વિજયભાઈ રૂપાણીની જ જમીન છે. એ માટે રાજકોટ ખૂબ જ એમને યાદ કરી છે.